મેન હાઈવે નેશનલ કહેવામાં આવે છે અને આ રોડ મતલબમાં લાગતો રાજપીપળાથી અને બરોડી તરફ સુધી જોડતો રોડ છે. પણ સમસ્યા એ છે કે તંત્રને જ્યારે 2025ની અંદર જે કોન્ટ્રાક્ટના બેઝ પર આ રોડની ગેરંટી આપવામાં આવી છે ગુજરાત સરકારે, એ રોડના 2 કરોડ જે ખર્ચે ગોદામથી દેવલિયાથી ગોદામ સુધી 2 કરોડ જેવા ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે અને એમની કોન્ટ્રાક્ટ પદ્ધતિ પૂરી થવામાં આવી છે. પણ આ રોડ ઉપર આજનો ખાડો નથી. અમે તંત્રને વારંવાર જાણ કરી રહ્યા છે કે ભાઈ આ ખાડો 2 વર્ષ થઈ ગયા છે. આ ખાડાની અંદર 2 વર્ષ થઈ ગયા છે. આ ખાડાને તંત્રે આજ દિન સુધી ખાલી એક ગાડી 2 વર્ષ કે 2.5 વર્ષ મતલબમાં કોન્ટ્રાક્ટ પેટા કોન્ટ્રાક્ટને મોકલે છે તંત્ર. અને જે પણ આદિવાસી ટાઈબર એરિયો છે, આદિવાસી લાગતો રોડ પણ છે. આદિવાસીઓના આજે ખેતરમાં જવું હોય, કંઈ પણ જવું હોય, એ જગ્યાએ ખરેખર કે અકસ્માત થાય છે. એવા રીતે આ લોકો ખાલી એક ગાડી લાવીને દેવલિયાથી પૂરતા નાના મોટા ખાડા દેવલિયાથી પૂરતા ગોદામ સુધી મતલબમાં પૂરું કરે છે. અને તંત્રનો વહીવટીને કહી છે કે ભાઈ જે પણ મેટલ હતો એ અમે પૂરી દેવામાં આવ્યો છે, હવે કોઈ ખાડો નથી. એને જાય પછી તાત્કાલિક મતલબ એ ખાડા પડી જતા હોય છે અને રોડ ગાડીઓ ચાલી રહી છે. એટલે આ તંત્ર અમે વારંવાર કહી રહ્યા છે કે ખરેખર કે આ સરકાર જે મતલબમાં જે સરકાર ગુજરાત સરકાર આજ બી સુધી આ જે નાનું મોટું જો કામ છે, ટેન્સ્યુથી ડભોઈથી માંડીને હાઈવે ટેન્સ્યુ બનાવવામાં આવ્યો, 2 વર્ષ થઈ ગયા. કેવડિયા ન જતા લોકોને પણ આજ સુધી દેવલિયાથી માંડીને ટેન્સ્યુ સુધી પણ ખાડા પડેલા છે. સરકારની બેદરકારી છે.